મોરબીના બે જવાબદાર વહીવટી તંત્રના પાપે એનસીસીના વિદ્યાર્થીઓને તાલીમ માટે અપાયેલા 2 ટેન્ક ભંગાર બની ગયા, જ્યારે રાજા રજવાડાના સમયની ટોપ કલેક્ટર કચેરીના પંડાંગણમાં ધૂળ ખાઈ રહી છે। ઉલ્લેખનીય છે કે એનસીસી કમ્પાઉન્ડમાં પડેલી આ બંને ટેન્ક અંદાજે 55 વર્ષ જૂની છે અને આ ટેન્કનો દેશના સીમાડાની રક્ષા માટે ઉપયોગમાં લેવાતી હતી। તો આ તોપ નહેરુ ગેટ ચોક પાસે દિવાલના ખોદકામ સમયે મળી હતી। આ બંને વસ્તુઓને હેરિટેજની જેમ સાચવીને રાખવાને બદલે રઝળતી મૂકી દેવામાં આવી છે, જેના લીધે ટેન્ક અને તોપ ભંગાર બની ગઈ, જેથી યોગ્ય વ્યવસ્થા કરીને જાળવણી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે। એનસીસી ચલાવે છે। આ એનસીસીમાં સ્ટાફ એક દિવસ આવી ટ્રેનિંગ દઈને વયો જાય, એટલે એ કાંઈ વ્યવસ્થિત ટ્રેનિંગ ચાલતી નથી। તો આ ટેન્ક છે એ આને 55 વર્ષ થઈ ગયા, એક ખૂણાની અંદર પડી છે, પણ આને જો વ્યવસ્થિત રિનોવેશન થોડું કરી અને ક્યાંક રોડ ઉપર કે ક્યાંક એવી જગ્યાએ રાખ્યું હોય તો માણસો જોઈ શકે કે આ યુદ્ધની અંદર ગયેલી ટેન્ક આ ડેમેજ થયેલી છે, પણ આવી ટેન્ક આર્મીની અંદર હોઈ શકે। વહીવટી તંત્રનો આના ઉપરનો હાલ કોઈ વહીવટી તંત્રનું પોઝિશન નથી, પણ એના માટે અમે એમને જાણ પણ કરી છે, પત્ર પણ આજે લખાઈ જશે અમને, અને એને જે પણ યોગ્ય રીતે જે વ્યવસ્થા કરવાની છે એ વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવશે।